બિગ બેંગ થિયરી શું છે? પરમ શાંતિ. બધાનું સ્વાગત છે. પરમ સ્વાગત છે બાપુજીની આ યુટ્યુબ ચેનલ પર. હું છું અનંત અને આજે આપણે વાત કરવાના છીએ બિગ બેંગ થિયરી શું છે, શું તે સત્ય છે અને ભારતના શાસ્ત્રોમાં બતાવેલી વાતો ક્રિએશનની શું તે સત્ય છે? શું બ્રહ્માંડ બે વસ્તુના અથડાવાથી ઉત્પન્ન થયું છે? શું સાયન્સની થિયરી સાચી છે કે શાસ્ત્રની થિયરી સાચી છે? વેદ, ઉપનિષદ અને ગીતાનું શું દૃષ્ટિકોણ છે? આ સમજશું. તો બની રહો અમારી સાથે. તો ચાલો શરૂ કરીએ. શું બિગ બેંગ થિયરી ખોટી છે? સાયન્સ કહે છે સૃષ્ટિની ઉત્પત્તિ બિગ બેંગથી થઈ અથવા સનાતનથી થઈ. સનાતન શાસ્ત્રમાં વર્ણિત છે કે કઈ દિવ્ય પ્રક્રિયાથી થઈ. આજે આપણે જાણીશું. આધુનિક વિજ્ઞાન બિગ બેંગ થિયરી સૃષ્ટિના આરંભને સૌથી મોટી વ્યાખ્યા માને છે, પરંતુ વેદ, ઉપનિષદ અને ગીતા એક અલગ દૃષ્ટિકોણ પેદા કરે છે. આપણા શાસ્ત્ર કહે છે અલગ, તો બિગ બેંગ થિયરી શું કહે છે? આવો સાયન્સની ભાષામાં સમજીએ. વિજ્ઞાન માને છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ 13.8 ખરબ વર્ષ પહેલાં થઈ. તો આ ખૂબ મોટી વાત કહેવાય છે કે બ્રહ્માંડનો સમય તે બતાવે છે કે એક બિંદુ જેને સિમિલારિટીમાં અત્યંતિક ઉર્જા અને દ્રવ્ય સંકુચિત હતું, જે અચાનક ફેલાઈ ગયું અને તેનો વિસ્તાર હજુ પણ ચાલે છે. તો બિગ બેંગનો અર્થ થાય છે અથડાવવું. બે વસ્તુ અથડાય અને ત્યાંથી થાય શરૂઆત. સાયન્સનું માનવું છે 13.8 અરબ વર્ષ પહેલાં આવું થયું હતું. આ પ્રસારણના કારણે ગ્રહ, તારા, ગેલેક્સી અને જીવનનું નિર્માણ થયું. અહીંયા પર કેટલા એવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે બિગ બેંગ પહેલાં શું હતું? આ વિસ્ફોટને કોણ અને કેમ શરૂ કર્યો? શું બ્રહ્માંડ પહેલેથી હતું? આ પહેલી વખત બન્યું? આ આપણા દિમાગમાં હંમેશા થાય છે. આ ટકરાવાથી થયું? શું પહેલાં ન હતું? ઓર્ડર કોણે કર્યો અને કેમ કર્યો? શું અચાનક અથડાયું? વિજ્ઞાન પોતે જ સ્વીકાર કરે છે કે આ અધૂરી માહિતી છે. કેટલાય પ્રશ્નોના જવાબ હજી તેમને મળ્યા નથી. તમે જાણો છો કે વિજ્ઞાન કોઈ પણ વિશે માહિતી આપે છે, પરંતુ તેણે સમય પર તેની સબૂતી આપવી પડે છે. અગર તેને સબૂતી ના મળે તો તેઓ થિયરી બદલી નાખે છે. તો વેદ, ઉપનિષદ અને ગીતામાં પૃથ્વીની ઉત્પત્તિ થઈ. આવો તેના વિશે જાણીએ. સનાતન ગ્રંથમાં પૃથ્વીની ઘટના થઈ તે આકસ્મિક નથી, પરંતુ એક નિયમ બનાવી જો કરેલી એક ચૈતન્ય પ્રક્રિયા છે. ઋગ્વેદમાં સૃષ્ટિની પ્રક્રિયા બતાવી છે. 10.9ના નાસદીય સૂક્તમમાં સૃષ્ટિના આરંભમાં ન તો પહેલાં કંઈ હતું, નહીં બીજું કંઈ હતું. ફક્ત એક દિવ્ય ચેતના હતી. પૃથ્વીની ઉત્પત્તિ કોઈ ભૌતિક ઘટના નહીં, પરંતુ એક દિવ્ય ચેતનાની ઈચ્છાથી થઈ છે. આપણા શાસ્ત્રોમાં બ્રહ્માજીના સંકલ્પથી થઈ, માટે આપણે શાસ્ત્રમાં સંકલ્પનું ઘણું મહત્ત્વ છે. ઉપનિષદમાં સૃષ્ટિનું રહસ્ય બતાવ્યું છે, જેવું કે માંડુક્ય ઉપનિષદ કહે છે કે ઓમકાર જ સૃષ્ટિનું કારણ છે, બ્રહ્માંડનું મૂળ કારણ છે. ધ્વનિ ઓમ હતી નહીં કોઈ વિસ્ફોટ. વિજ્ઞાન પણ સ્ટ્રિંગ થિયરીમાં આ માને છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કંપન એટલે કે વાઇબ્રેશનથી થઈ હતી. ગીતામાં સૃષ્ટિ અને બ્રહ્માંડની વ્યાખ્યા. શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, એક શ્લોક આવે છે, બ્રહ્માંડ સર્જન અને સંહારના ચક્રથી પસાર થતું રહે છે. તો અહીંયા બતાવે છે કે સર્જન અને વિનાશ એક ચક્રની જેમ ચાલે છે અને બિગ બેંગ ફક્ત એક વાર નહીં, પરંતુ અનેક વાર થઈ ચૂક્યું છે અને થતું રહેશે. તો બિગ બેંગ થિયરી અને સનાતન દૃષ્ટિકોણમાં શું અંતર છે તે સમજીએ. તો બિગ બેંગ એક બિંદુ સિમિલારિટીથી શરૂઆત થઈ અને સનાતન ધર્મ કહે છે સૃષ્ટિ પરમાત્મા બ્રહ્મની ચેતનાથી શરૂઆત થઈ, પ્રગટ થઈ. આ એક અચાનક થવાવાળી ઘટના હતી અને શાસ્ત્રમાં લખ્યું છે એક હેવીય યોજના અને ઘટનાનું પરિણામ છે. આ સૃષ્ટિ વિસર્જન આગળ છે ફક્ત ભૌતિક ઉર્જાથી બની, અને સનાતનમાં બતાવ્યું છે કે એક ભૌતિક ને ચૈતન્ય ઉર્જાનું મેળ છે, કે કોઈ પણ વસ્તુ પોતે ગતિ નથી, પરંતુ તેને ચલાવવા માટે એક ચૈતન્ય ઉર્જા હોય છે, જેને આપણે આત્મા તે આપણા શરીરને ચલાવે છે. સાયન્સ આત્માને માનતી નથી, પરંતુ કોન્શિયસનેસ એક આર્ટિફિશિયલી ચેતના માને છે, કેમ કે તેમના પાસે આના ક્રિએશનનો કોઈ જવાબ નથી. બિગ બેંગ પહેલાં શું હતું તે અભ્યાસ આ થિયરી અનુસાર, પરંતુ આપણા શાસ્ત્ર અનુસાર પરબ્રહ્મ સદા હતા અને સદા રહેશે. જેમ તમે જણાવ્યું કે ભગવાન સ્વયંભૂ છે, તે પોતે જ પોતાને બનાવે છે. તો આપણા બાપુજી બતાવે છે મહાશિવે શિવની રચના કરી. તો મહાશિવની રચના
પરમ મહાશિવે કરી અને પરમ મહાશિવની રચના પરમ મહાશિવે કરી. અને બાપુજી કહે છે આ લાઈન અહીંયા પૂરી નથી થતી, આની આગળ પરમ 500 વાર લગાવો તો પણ ચાલતી રહે છે. અને એના પછી પણ એક શિવ છે જે ક્રિએટર છે, તો આ સૃષ્ટિના રચયિતા અનંતા છે. 7 સિક્રેટ ઓફ શિવાના વિડીયો સાંભળશો તો બાપુજીએ 3 ઘડીની વાત કરી છે. એક શિવની ઘડી, બીજી મહાશિવની ઘડી અને ત્રીજી પરમ મહાશિવની ઘડી. તો વિજ્ઞાન ધીરે ધીરે વેદો તરફ વધે છે. તો વિજ્ઞાન એક મલ્ટીવર્સના વિજ્ઞાન પર સંભાવના પર વિચાર કરે છે, જે સનાતન જ્ઞાનમાં અનંત કોટી બ્રહ્માંડ સાથે મેળ ખાય છે. ઓમ ધ્વનિને બ્રહ્માંડની મૂળ ધ્વનિ માનવામાં આવી છે. આધુનિક શોધમાં પણ આ મળ્યું છે કે સ્પેસમાં કંપન, કોસ્મિક વાઇબ્રેશન, બ્લેક હોલ અને પુનઃજન્મની થિયરી પણ વેદોના સૃષ્ટિચક્ર અને કર્મ સિદ્ધાંતમાં મેળ ખાય છે. અગર વિજ્ઞાન ધીરે ધીરે એ રહસ્યોને ઉજાગર કરે છે જે વેદોમાં હજારો વર્ષોથી પહેલાં તેને લખવામાં આવ્યું છે. નિષ્કર્ષ એ નીકળ્યો છે કે બિગ બેંગ થિયરી ખોટી છે, તો નહીં તે અધૂરી છે. ખોટી એ માટે નહીં કહીશું કે આ જાણકારીનું સાયન્સ પાસે પાક્કું સબૂત છે, માટે તેને ખોટી પણ ન કહી શકાય. તો આ એક અધૂરી થિયરી છે જે પૃથ્વીનું ઉત્પત્તિનું પૂર્ણ વિવરણ આપતું નથી. વેદ, ઉપનિષદ અને ગીતાના અનુસાર બ્રહ્માંડનું નિર્માણ એક દિવ્ય ચેતનાથી થયું છે, નહીં ફક્ત ભૌતિક ઘટનાઓથી. જેમ કે એક પોતાની જાતે ગતિ નથી થતી કરતો, એને ચલાવવા એક ચૈતન્ય શક્તિની જરૂર પડે છે. બ્રહ્માંડમાં આટલા બધા પથ્થરો, આટલા બધા ગ્રહો, આટલા બધા લઘુ ગ્રહો, આ બધા અચાનક નથી બન્યા. આના પાછળ પણ કોઈક કારણ છે. તો આ બ્રહ્માંડ એક સુનિયોજિત પાવરથી કેલ્ક્યુલેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. અને સૂર્ય પણ એક સટીક દૂરી પર છે. જો તે નજીક હોત તો પૃથ્વી પર જીવન ના હોત, અને એટલે પણ દૂર નથી કે બરફ ચારે બાજુ હોત તો સૃષ્ટિ ચાલત જ નહીં. માટે બધું બરાબર એંગલથી. તો કોઈએ તો પોતાનું સુપર ઇન્ટેલિજન્ટ યુઝ કર્યું છે. આધુનિક વિજ્ઞાન ધીરે ધીરે વેદ તરફ વધી રહ્યું છે અને કેટલાય સિદ્ધાંતોની પુષ્ટિ કરી રહ્યું છે. પૃથ્વીની ઉત્પત્તિ વિસ્ફોટથી નથી થઈ, પરંતુ દિવ્ય ચેતનાથી થઈ છે. જો રચયિતા ન હોય એવું નહીં બને. આ માઉસ મારી પાસે છે તો એનો ઉપયોગ પણ છે, અને એની રચના કરનાર ક્રિએટર પણ છે. તો આ બ્રહ્માંડને તેના રચયિતા કોઈ પણ સમયે તેનો વિનાશ કરી શકે છે અને તેનું રચના પણ કરી શકે છે. તો બ્રહ્માંડ, મહાબ્રહ્માંડ, પરમ મહાબ્રહ્માંડ બધું એક લોજિકલ વેમાં બનાવ્યું છે. શિવ, મહાશિવ, પરમ મહાશિવ આ સિક્વન્સમાં છે પૂરી રચયિતાની. તો મારી પાસે પાછળ તમે લાઈફ ઇન મલ્ટીવર્સની બુક જોઈ રહ્યા હશો. તે 30 ભાષાઓમાં આવી ગઈ છે, હિન્દી અને અંગ્રેજી. તમે અમારી વેબસાઇટ પર જઈ અત્યારે જ ડાઉનલોડ કરી શકો છો અને આને વાંચો, સમજો. આ અનંત બ્રહ્માંડમાં આપણે ક્યાં છીએ, ક્યાં રહીએ છીએ, કેમ આપણે અહીંયા ફસાઈ ગયા, કેમ આ મૃત્યુલોક બની ગયું, કેવી રીતે આપણે અમરલોકમાં જઈશું, આપણી આત્મા ક્યાંથી બની, કેવી રીતે બની, કેમ આ ચક્કરમાં ફસાતી જાય છે, કેવી રીતે આપણે અજ્ઞાનતાના આ ચક્કરમાં ફસાતા જઈએ છીએ. આ બધું જાણવું ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી આપણે સત્યને નહીં જાણીશું ત્યાં સુધી આત્માની એ વિશેષ પાવરને જાણી નહીં શકીએ. તો સત્યને માનવું અને જાણવું ખૂબ જ જરૂરી છે. સત્ય જ આત્મામાં વિશ્વાસ જાગૃત કરે છે. સત્યને જાણવું દરેક આત્માનો અધિકાર છે. એટલા માટે સત્ય તરફ વળો. વેદ, ઉપનિષદ અને ગીતાનું વાંચન કરો. આત્માની અસીમ શક્તિઓને જાગૃત કરો. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. આમાં 1300થી વધારે વિડીયો છે મારી આ લાઈવ ચેનલ પર, જેમાં હું રોજ રાતે 10થી 11 લાઈવ મેડિટેશન કરાવું છું. અમારો 10 દિવસનો કોર્સ છે અને એ કરવો હોય તો બાપુજીની ચેનલ મોટિવેશન એન્ડ મેડિટેશન પર જઈ કરી શકો છો. તેમાં સાક્ષી રોજ સવારે 5 થી 6 લાઈવ મેડિટેશન કરાવે છે. પરમ શાંતિ.